તો આ તરફ જામનગરમાં પાસના કાર્યકરો દ્વારા મેહુલ સિનેમેક્સ પર કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનો વિરોધ કરવામાં આવ્યો। મલ્ટીપ્લેક્સ પાસે પાસના કાર્યકરો દ્વારા પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સાથે જ પાસ કન્વીનર દ્વારા ફિલ્મ ઉતારી લેવાનું પણ અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આજે રિલીઝ થયેલી આ ફિલ્મ પાકિસ્તાની કલાકારોના કારણે પહેલા પણ વિવાદનો સામનો કરી ચૂકી છે। તો એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મને લઈને વિવાદ જોવા મળ્યો છે। જામનગરમાં મેહુલ સિનેમેક્સની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને ફિલ્મને ઉતારી લેવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે। આ વિશે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા ભરત સાથે। જી ભરત, એ દિલ હૈ મુશ્કિલને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે વિગતો? પાકિસ્તાન કલાકારો જેમાં કામ કરી રહ્યા છે એ દિલ હૈ મુશ્કિલ જે કરણ જોહરની ફિલ્મ છે જે જામનગરના મેહુલ સિનેમેક્સમાં આજથી શરૂ થઈ રહી છે। ત્યારે જે પાસના કાર્યકરો છે તે અત્યારે 20 જેટલા કાર્યકરો આ સિનેમા પર પહોંચ્યા હતા અને ફિલ્મ બંધ કરાવવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। પોલીસ પણ ઘટના સ્થળ પર હતી, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ પાસના કાર્યકરોએ ત્યાં સૂત્રોચ્ચાર કરી અને આવતીકાલ સુધીમાં ફિલ્મ ઉતારી લેવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જી ભરત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।